જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે. ને આજે આપણે આવી ગયા છીએ ખેતરમાં ને આજે આપણે વાત કરીશું કપાસની ખેતી વિશે. તો વાલા ખેડૂત મિત્રો, અત્યારે તમને જોવા મળી રહ્યો છે કે અમારો આ સરસ મજાનો કપાસ એકદમ જોરદાર કપાસ છે અને આપણે કપાસને નીંદીને કમ્પ્લીટ તૈયાર કરી નાખ્યો છે. તો વાલા ખેડૂત મિત્રો, તમને જોવા મળે છે કે આપણો એક નંબર સારો કપાસ છે. તો આજે જાણીશું કે આપણે આ કપાસની અંદર કયું ખાતર વાપરવું જેથી ખેડૂતોને સારો ફાયદો થાય અને કપાસ વિકાસમાં અને ડાલે સારો પડે. તો ચાલો મિત્રો, એકવાર આપણે કપાસની અંદર નજર નાખીએ કેવો લાગે છે અને પછી આપણે આગળ વાત કરીશું. તો વાલા ખેડૂત મિત્રો, તમને જોવા મળે છે કે આપણો કપાસ એકદમ કમ્પ્લીટ છે અને કપાસની અંદર હવે આપણે કયું ખાતર આપવું જેથી કપાસ વિકાસમાં વધે સારો અને ડાલે પણ સારો પડે. તો તમે જોઈ શકો છો મિત્રો, આપણે કપાસને નાની નાની ફૂલડીઓ ફૂટી ગઈ છે જેથી આપણે કેરીનો વિકાસ થાય. તો વાલા ખેડૂત મિત્રો, હવે વાત કરીશું તો કે પહેલાં તો આપણા કપાસને થોડા વરસાદની જરૂર છે, કારણ કે કદાચ જો વરસાદ ન આવે તો આપણો કપાસ વિકાસ ન કરે, આપણા કપાસનો વિકાસ અટકાઈ જાય અને કપાસ વધારે વધે ના, વધારે બાજ ના આવે, એના કારણે આપણો કપાસ ડીમ પડી જતો હોય છે. તો વધારે ખર્ચો કરવાથી પણ ખેડૂતોને તો નુકસાન જ હોય છે. તો વાલા ખેડૂત મિત્રો, પહેલાં તો આપણે ભગવાન માતાજીને પ્રાર્થના કરીશું કે એકવાર વરસાદ આવે અને વરસાદ આવી અને આપણું આ જે ખેતર છે એ લીલું એમ થાય. કારણ કે બોરના આપણે ગમે એટલા પાણી પાઈએ આપણા ખેતરની અંદર, આ વખતે વરસાદના પાણી વગર કપાસની ખેતી એવી છે કે વધારે વિકાસ પણ ન કરે અને વરસાદ વગર ખેડૂતને ફાયદો પણ ન થાય મોટા ભાગે, અને એ તો બધા ખેડૂતો જાણે જ છે. તો વાલા ખેડૂત મિત્રો, વાત કરીશું તો કે હવે સરદારનું જે ડીએપી આવે છે એ આપણે આ કપાસની અંદર પાયામાં આપવાનું છે, જેથી કે કપાસ મૂળ એનું ઢીલું રાખે છે અને કેરી મોટી થાય છે ને જે કપાસની અંદર જે રૂ આવે છે એનો જે દોણો હોય છે એ મજબૂત અને વજનદાર થાય છે. અને વાલા ખેડૂત મિત્રો, પછી તમને તો ખબર જ છે કે તમે જોઈ શકો છો કે આ કપાસની અંદર પછી આપણે યુરિયા ખાતરનો મોટા ભાગે ખેડૂતો ઉપયોગ કરે જ છે. તો એવી રીતે આપણે યુરિયાનો પણ ઉપયોગ કરવો જરૂરી છે. તો વાલા ખેડૂત મિત્રો, જય માતાજી, જય જવાન જય કિસાન. આજના વિડીયોમાં આટલું જ. વિડીયો ગમે તો કમેન્ટ કરજો અને શેર કરવાનું ના ભૂલતા. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું.